નમસ્તે મિત્રો, હું ડૉક્ટર અંસલ બચેત છું. આપ સૌ જાણતા જ હશો 10th ઓક્ટોબર એટલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થની ડેની આપને શુભેચ્છાઓ હું પાઠવું છું, પણ સાથે સાથે આપણે એક નાનકડી ચર્ચા એ વાતની કરવી છે કે મેન્ટલ હેલ્થ માટે આપણે શું અગત્યનું છે અથવા તો કયા એવા મુદ્દાઓ છે કે જેનાથી આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકીએ. તો આ મુદ્દાઓ માટે મારી પાસે એક મંત્ર છે, સ્માઇલ એન્ડ બ્રીથ, જ્યાં દરેક શબ્દનો એક મિનિંગ છે. એસ એટલે સોશિયલ કનેક્શન. તમારી માનસિક આરોગ્ય માટે સોશિયલ કનેક્શન્સ બહુ જરૂરી છે. એમ ઇઝ માઇન્ડફુલનેસ, વર્તમાનમાં રહેવાની કળા, એ તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. આઈ એટલે ઇનર ડાયલોગ, આપણે સતત આપણી જાત સાથે વાતચીત કરતા રહેતા હોઈએ છીએ અને એ વાતચીત કેવી છે એના ઉપર આપણા માનસિક સ્વાસ્થ્યનો આધાર છે. એલ એટલે લાફ્ટર. લાફ્ટર તો આપણે સૌ જાણીએ જ છીએ કે જીવનમાં હાસ્ય આપણને આપણા મૂડને સારું બનાવે છે. અને ઈ સ્ટેન્ડ ફોર એક્સપ્રેસ યોર સેલ્ફ, એટલે કોઈક એક કળા જો તમને આવડતી હોય અથવા તો તમે કોઈ એક કળાની અંદર રસ ધરાવતા હોવ તો તમારી માનસિક સ્વસ્થતા સારી રહે છે. તો આ વાત થઈ સ્માઇલની. હવે બીજો શબ્દ છે બ્રીધ. બ્રીધમાં બી સ્ટેન્ડ્સ ફોર બ્રીધિંગ. તમારું બ્રીધિંગ જેટલું ઇફેક્ટિવ હશે એટલું તમારું મૂડ વધારે સારો રહેતો હોય છે, કારણ કે શરીરને ઓક્સિજનેશનની કન્ટિન્યુઅસ જરૂરિયાત રહેતી હોય છે. આર સ્ટેન્ડ્સ ફોર રિલેક્સેશન. રિલેક્સેશનની કોઈ પણ પ્રવૃત્તિ, હળવાશની કોઈ પણ પ્રવૃત્તિ તમારા માનસિક સ્વાસ્થ્યમાં વધારો કરે છે. ઈ સ્ટેન્ડ્સ ફોર એક્સરસાઇઝ. કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કસરત તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, માટે એનો પણ કોન્સ્ટન્ટ મહાવરો આપણે રાખવો જોઈએ. એ ઇઝ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટ યોર સેલ્ફ, એક્સેપ્ટ યોર ફિલિંગ એન્ડ એક્સેપ્ટ યોર સરાઉન્ડિંગ. જ્યારે આપણું આ બધી જ બાબતો પ્રત્યે સ્વીકૃતિ હોય છે ત્યારે આપણે એક સંતુલિત અવસ્થામાં આવીએ છીએ અને એ સંતુલિત અવસ્થાને કારણે આપણું એમ કહી શકાય કે માનસિક સ્વાસ્થ્ય વધુ સારું થતું હોય છે. ટી સ્ટેન્ડ ફોર ટોક ટુ સમવન. જ્યારે પણ તમને મદદની જરૂર હોય, જ્યારે પણ તમે ઇમોશનલી એમ કહેવાય કે ભરાયેલા પડ્યા હોવ ત્યારે ટોક ટુ સમવન, કોઈકની સાથે વાત કરવાથી હંમેશા સારું લાગતું હોય છે. એચ સ્ટેન્ડ્સ ફોર હેલ્ધી લાઇફસ્ટાઇલ. તમારી લાઇફસ્ટાઇલ જેટલી હેલ્ધી હશે એટલું નેચરલી તમારી મેન્ટલ હેલ્થ સારી હશે. અને ઈ સ્ટેન્ડ ફોર એન્ગેજ ઇન ધ એક્ટિવિટી. કોન્સ્ટન્ટલી તમારે કોઈકની કોઈક વસ્તુમાં પ્રવૃત્ત રહેવું જરૂરી છે, કારણ કે પ્રવૃત્તિ એ મગજનું સ્ટિમ્યુલેશન છે અને જેટલું તમે